Hello students, welcome to Kaksha Education. Today we learn about the chapter number 2, polynomials of standard 10th maths. So without wasting time, let's get started. So friends, chapter title is what? Polynomials. You already know what is the polynomials. You already learn in a standard 9th. So here polynomials means term have constant and variable. Combination of constant and variable is called polynomial. તો તમને અહીંયા જો પોલિનોમિયલ નું જનરલ ફોર્મ આપેલું છે પોલિનોમિયલ નું. તમે આના ટાઈપ પણ ભણેલા છો 9th ની અંદર. અહીંયા જો તમને દેખાય છે p of x equal to an x raised to n, એટલે કે કોઈ વેરિયેબલ ની n પાવર. આગળ જે છે ને હું તમને હાઇલાઇટ કરીને બતાવું ફ્રેન્ડ્સ. તમને જે આગળ આ an દેખાય છે an -1 અપ ટુ a1 એન્ડ લાસ્ટમાં a0, તો આ બધા શું છે? કોન્સ્ટન્ટ છે. શું છે? કોન્સ્ટન્ટ. અને એની સાથે જે છે ને x વાળા ટર્મ, એ બધા શું છે ફ્રેન્ડ્સ? એ બધા તમારા વેરિયેબલ છે. જો આ x રેઝ ટુ n વાળું છે, x રેઝ ટુ n -1 છે અપ ટુ x રેઝ ટુ 1, અને છેલ્લે કોન્સ્ટન્ટમાં કોઈ વેરિયેબલ છે જ નહીં. એટલે આ છે ને જનરલ ફોર્મ છે, તમારે યાદ રાખવાનું છે. જનરલ ફોર્મ કઈ રીતે યાદ રાખશો? તો કે an x ની n પાવર, પછી એક એક ઓછું કરવાનું. એટલે સેકન્ડ તમે જુઓ તો શું દેખાય છે? an -1, પહેલા શું હતું? n -1 ની x રેઝ ટુ n -1 પાવર. આના જેવું છે. આગળ કોઈ વેરિયેબલ આપણે ફોર એક્ઝામ્પલ લખીએ. ફોર એક્ઝામ્પલ કોઈ વેરિયેબલ 6 x ની 7 પાવર પ્લસ 13 x રેઝ ટુ, અહીંયા 7 પાવર હતી ને, હવે અહીંયા શું આવશે? 6 પાવર. એમ એક એક પાવર ઓછી કરવાની. અને આગળ કોન્સ્ટન્ટ કોઈ પણ હોઈ શકે. ખ્યાલ આવે છે? તો આ રીતે આપણે આ તમને એક્ઝામ્પલ આપ્યું છે ને આ તમને જનરલ ફોર્મ આપેલું છે ફ્રેન્ડ્સ. વેર an does not equal to 0. જો તમને ફર્સ્ટ ટર્મમાં જે an છે ને, કોએફિશિયન્ટ ઓફ x રેઝ ટુ n, એટલે કે x રેઝ ટુ n ની સાથે જે મલ્ટીપ્લાય થયેલો છે ને આયરો જે an, તો ફ્રેન્ડ an છે ને ક્યારેય 0 ન હોવો જોઈએ. કેમ? કારણ કે તમે અહીંયા કદાચ 0 હશે તો x રેઝ ટુ n વાળું ટર્મ છે ને આખું 0 થઈ જાય. કારણ કે 0 ઇન્ટુ કોઈ પણ ટર્મ હોય 0 થઈ જાય. તો આગળનું ટર્મ 0 થઈ જાય તો આની જે પાવર છે ને n વાળું જે પોલિનોમિયલ છે ને એ ન કહી શકાય. એટલે ફોર એક્ઝામ્પલ માનો કે આ જે છે મેં એક્ઝામ્પલ લખ્યું છે. હવે આની ડિગ્રી આપણે કેવી હોય? તો તમને બધાને ખબર છે ડિગ્રી ઓફ પોલિનોમિયલ, હાઈએસ્ટ પાવર ઓફ વેરિયેબલ. હાઈએસ્ટ પાવર ઓફ વેરિયેબલ, તો અહીંયા વેરિયેબલ કયો દેખાય છે? તો કે x ની હાઈએસ્ટ પાવર કઈ છે? તો કે 7. તો આની ડિગ્રી શું થશે ફ્રેન્ડ્સ? ડિગ્રી ઇક્વલ ટુ 7. બટ યર 6 ની જગ્યાએ એ 0 હોય તો 0 ઇન્ટુ x રેઝ ટુ 7, તો આખું ટર્મ કેવું થઈ જશે ફ્રેન્ડ્સ? 0 થઈ જશે. તો ડિગ્રી કેવી થઈ જશે? 6 થઈ જશે હાઈએસ્ટ. ખ્યાલ આવે છે અહીંયા? હવે આપણે ડિગ્રી 7 જ કેવી હોય? તો અહીંયા જો કોએફિશિયન્ટ છે ને આયરો 0 ના હોવો જોઈએ. ખ્યાલ આવે છે? એટલે અહીંયા કન્ડિશન આપેલી છે an does not equal to 0. a0, a1, a2 up to n is what? All are what? Constant. Next, x is what? Variable. n is whole numbers. એટલે n ની જગ્યાએ કોઈ નંબર ચેન્જ થયા કરે છે. એટલે યાદ રાખવાનું, વેરિયેબલ હોય એની મેક્સિમમ પાવર હોય એને ડિગ્રી કહેવાય. અને આપણે જનરલ ફોર્મમાં યાદ રાખવાનું છે x ની n પાવર, x ની n -1 પાવર અપ ટુ x ની 1 પાવર ને છેલ્લે કોન્સ્ટન્ટ. આ રીતે યાદ રાખવાનું છે. જનરલ ફોર્મ તમને સેક્શન એમાં પૂછાઈ શકે. ચલો, ડિગ્રી ઓફ પોલિનોમિયલ. તમે ડિગ્રી ભણી ગયા છો 9th ની અંદર કે જે હાઈએસ્ટ પાવર હોય ને વેરિયેબલની એને ડિગ્રી ઓફ પોલિનોમિયલ કહેવાય. એ લખેલું છે હાઈએસ્ટ પાવર ઓફ x ઇન p ઓફ x, એટલે કે પોલિનોમિયલ ઇન x is what? ડિગ્રી ઓફ પોલિનોમિયલ. સો હિયર હાઈએસ્ટ પાવર 1 હોય તો એને કહેવાય લિનિયર પોલિનોમિયલ. લિનિયર જેની પાવર મેક્સિમમ 1 હોય it is linear polynomial. If highest power is what? 2, then it is called quadratic polynomial. It is called quadratic. એમાં maximum power 2. Highest power 3, it is called cubic polynomial. એટલે કે જેમાં maximum 3 power.
સ્ટાન્ડર્ડ ફોર્મ ઓફ લિનિયર, ક્વોડ્રેટિક એન્ડ ક્યુબિક. તો આપણે સ્ટાન્ડર્ડ જે છે એનો ફોર્મ જોઈએ. p ઓફ x, જો લિનિયર પોલિનોમિયલનું સ્ટાન્ડર્ડ ફોર્મ એટલે x ની મેક્સિમમ પાવર 1 હોવી જોઈએ. એટલે આપણે અહીં જો તમને x વાળો ટર્મ દેખાય ને કઈ પાવરનો હોય તો 1 હોય, એટલે ax પ્લસ b વેર કન્ડિશન a ડઝ નોટ ઇક્વલ ટુ 0. ફર્સ્ટ ટર્મ જે હોય ને એનો કોએફિશિયન્ટ 0 ના હોવો જોઈએ. 0 હોય તો એ ટર્મ આખું 0 થઈ જાય, તો પછી ખાલી b જ વધે, તો b ને તો કોન્સ્ટન્ટ કહેવાય, એને લિનિયર પોલિનોમિયલ ન કહેવાય. એટલે તમને કન્ડિશન આપેલી છે a ડઝ નોટ ઇક્વલ ટુ 0. નેક્સ્ટ ફ્રેન્ડ્સ, p ઓફ x આપણે આને યલો કલર કરી દઈએ જેથી કરીને તમને થોડુંક વ્યવસ્થિત દેખાય. અહીંયા જો તમને p ઓફ x ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, એટલે કે x ની 2 પાવર, x ની 1 પાવર ને પછી કોન્સ્ટન્ટ ટર્મ. આ ફોર્મમાં હોય તો એ ક્વોડ્રેટિક પોલિનોમિયલ છે, એનું જનરલ ફોર્મ છે વેર a ડઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે કે ફર્સ્ટ ટર્મનો જે કોએફિશિયન્ટ હોય ને આગળ જે ન્યુમેરિક મલ્ટીપ્લાય થયો હોય ને 0 ના હોવો જોઈએ. કેમ? મેં તમને અગાઉ કીધું કે જો એ 0 હશે તો આગળનું ટર્મ આખું કેવું થઈ જશે? જો આગળનું ટર્મમાં દેખાય ને ax સ્ક્વેર, એ આખું 0 થઈ જશે ફ્રેન્ડ્સ. જેથી કરીને આપણે એ ટર્મ 0 થઈ જાય તો એને પછી આપણે ક્વોડ્રેટિક કહી ના શકાય, એટલે કન્ડિશન આપી a ડઝ નોટ ઇક્વલ ટુ 0. નેક્સ્ટ ક્યુબિક પોલિનોમિયલ છે તો p ઓફ x ઇક્વલ ટુ x ક્યુબ પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d, એટલે કે 3 પાવર, 2 પાવર, 1 પાવર એન્ડ કોન્સ્ટન્ટ વેર a ડઝ નોટ ઇક્વલ ટુ 0. કન્ડિશન ઇઝ મેન્ડેટરી, કારણ કે ત્યાં 0 હશે તો આપણું ટર્મ 0 થઈ જાય. ફોર એક્ઝામ્પલ અહીંયા જે ax ક્યુબ છે એમાં a ઇક્વલ ટુ 0 હોય તો આ આખું ટર્મ છે ને કેવું થઈ જશે? 0. તો વધશે શું? તો કે સ્ક્વેર વાળું અને કોન્સ્ટન્ટ ટર્મ ને પછી આ 1 વાળું પાવર છે તે વધશે, એટલે 2 પાવર વાળું વધશે ને તો એને ક્વોડ્રેટિક પોલિનોમિયલ કહેવાય. અને આપણે કેવું છે ક્યુબિક, એટલે આ કન્ડિશન છે ને એ ફોલો કરવી પડે આપણે. હિયર a b c and d are what? real numbers, એટલે કે રિયલ નંબર્સ છે બધા. નાઉ નેક્સ્ટ, ઝીરો ઓફ પોલિનોમિયલ્સ. ફ્રેન્ડ્સ આ પણ તમે 9th માં ઓલરેડી ભણી ગયા છો, તમારે રિવાઇઝ કરવાનું છે અને ત્યાં તમે ઘણી બધી આઈડેન્ટિટી ભણ્યા ફ્રેન્ડ્સ. પણ અહીંયા તમારે ઓનલી ફોર ક્વોડ્રેટિક પોલિનોમિયલ છે એના માટે તમારે જે મિડલ ટર્મ સ્પ્લિટિંગ હતી ને ફ્રેન્ડ્સ એ જ તમારે શીખવાની છે. સો હિયર તમને 0 ફાઇન્ડ કરતા આવડતું હોવું જોઈએ. કોઈ પણ પોલિનોમિયલ હોય એનો તમારે 0 ફાઇન્ડ કરવો હોય તો એના ઇક્વલ ટુ તમારે 0 લઈ લેવાના. આપણે શીખીશું હમણાં. ફોર એક્ઝામ્પલ લઈશું હિયર 0 ઓફ પોલિનોમિયલ ઇન x. આપણને જેટલા પણ અહીંયા ક્વેશ્ચન આપ્યા છે ને પોલિનોમિયલ ઇન x આપ્યા હશે, કાં તો પછી તમને s માં આપ્યા હોય કાં તો t માં આપ્યા હોય. એક્ઝામ્પલ તમે જોઈશો, જરૂરી નથી કે પોલિનોમિયલ ઇન x જ આપે, તમને p ઓફ x ની જગ્યાએ p ઓફ t આપી દે, p ઓફ s આપી દે, કોઈ પણ વેરિયેબલ આપી શકે. ચલો, કોઈ પણ પોલિનોમિયલનો આપણે 0 ફાઇન્ડ કરવો હોય ફ્રેન્ડ્સ તો શું કરવાનું? ઇફ p ઓફ x ઇક્વલ ટુ 0, એટલે કે જે પોલિનોમિયલ તમને આપ્યો હોય ફ્રેન્ડ્સ એના ઇક્વલ ટુ તમારે લેવાનો છે 0. ધેન પછી તમને જે x મળશે ને એને જ તમારે 0 કહેવાનો છે. એટલે કે 0 મીન્સ કે એનો 0 મિનિંગ નથી થતો. 0 મીન્સ 0 નહીં, 0 મીન્સ સોલ્યુશન થાય, રૂટ થાય છે. આપણે લખી દઈએ, મેન્શન કરી દઈએ. અહીંયા તમારે 0 નો મિનિંગ ફ્રેન્ડ્સ થાય છે સોલ્યુશન અને બીજો મીનિંગ થાય છે રૂટ. એટલે 0 મીન્સ 0 થતું એવું નથી, એનું મીનિંગ થાય છે સોલ્યુશન એટલે કે રૂટ. નાઉ ફ્રેન્ડ્સ આપણે લિનિયર પોલિનોમિયલ, ક્વોડ્રેટિક પોલિનોમિયલ અને ક્યુબિક પોલિનોમિયલ એને આપણે 0 એટલે કે જે રૂટ છે એ ફાઇન્ડ કરવાના છે. લિનિયર પોલિનોમિયલ તો એનો આપણે જનરલ ફોર્મ આપણને યાદ જ છે હમણાં. કયું હતું? તો કે x પ્લસ b વેર a ડઝ નોટ ઇક્વલ ટુ 0. તો લિનિયર પોલિનોમિયલ છે તો એનો આપણે લખી દીધું. ક્વોડ્રેટિક પોલિનોમિયલનું પછી લખશું. હવે જો ફ્રેન્ડ્સ, હવે આપણે 0 ફાઇન્ડ કરવા છે. લિનિયર પોલિનોમિયલ છે એનો 0 ફાઇન્ડ કરવો. મેં હમણાં જ કીધું p ઓફ x ઇક્વલ ટુ શું લઈ લેવાનું ફ્રેન્ડ્સ? 0. તો અહીંયા જો તમને p ઓફ x ઇક્વલ ટુ શું આપ્યું છે? x પ્લસ b. તો હવે આપણે આ ax પ્લસ b
અહીંયા હું તમને ફાઇન્ડ કરીને બતાવું. ax પ્લસ બી ઇક્વલ ટુ હું 0 લઈ લો ફ્રેન્ડ્સ. હવે x ને સબ્જેક્ટ બનાવો. x જ આપણો રૂટ છે, x જ આપણો સોલ્યુશન એટલે કે રૂટ એટલે કે 0 છે. તો x ને આપણે સબ્જેક્ટ બનાવીએ. સો વી ટ્રાન્સફર પ્લસ બી ટુ રાઈટ સાઈડ, માઇનસ બી થઈ જશે. હવે જો એ મલ્ટીપ્લાયમાં છે તો x ને સબ્જેક્ટ બનાવો હોય તો મલ્ટીપ્લાય વાળું રાઈટ સાઈડ ટ્રાન્સફર કરો તો ક્યાં જશે? ડિવિઝનમાં. તો તમને આ જે x આ શું મળ્યું? તમને 0 મળ્યો. એટલે કે શું મળ્યું? તમને આ રૂટ મળ્યું. એટલે કે શું મળ્યું? તમને આ સોલ્યુશન મળ્યું. તો તમને કોઈ પણ લિનિયર પોલિનોમિયલ હોય ને તો એના ઇક્વલ ટુ તમારે 0 લઈ લેવાના, એટલે તમને શું મળશે? -b/a. હવે તમારે જો આ ચેપ્ટરની અંદર લિનિયર પોલિનોમિયલ, ક્વોડ્રેટિક એન્ડ ક્યુબિક આ બધાના જનરલ ફોર્મ યાદ રાખવાના અને એના રૂટ ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા યાદ રાખવાની, એટલે તમને એકદમ ઈઝી થઈ જશે. હવે જુઓ તમને આ 0 મળી ગયો. જો મેં તમને ગ્રીન કલરનું બતાવેલ છે, 0 = -b/a. એટલે આપણને જે 0 મળ્યો ને, 0 રૂટ એટલે કે સોલ્યુશન એટલે કે x મળ્યો ને આપણને, એની ફોર્મ્યુલા શું આવી ફ્રેન્ડ્સ? -b/a. તો અહીં તમને -b/a અને અહીં તમને બ્રેકેટમાં બતાવેલું છે કઈ રીતે આવ્યું. તો કે આપણે જે પોલિનોમિયલ છે એના ઇક્વલ ટુ 0 લીધા અને x ને સબ્જેક્ટ બનાવ્યા એટલે આપણને મળ્યું -b/a. એટલે આ યાદ રાખવાનું. ચાલો હવે આ લિનિયર પોલિનોમિયલ છે ને એનો તમે ગ્રાફ ડ્રો કરો ને, ગ્રાફ, તો એ તમારો ગ્રાફ તમને ખબર છે કોઈ પણ તમે ગ્રાફ ડ્રો કરો, આપણે આ રીતે ગ્રાફ ડ્રો કરીએ, આપણે થોડોક વ્યવસ્થિત ડ્રો કરીએ. ચલો આ રીતે કોઈ ગ્રાફ ડ્રો કર્યો તો હવે જો માનો કે આ પોઈન્ટ હું અહીંયા મેન્શન કરું તો તમને ખબર છે કોઈ પણ પોઈન્ટમાં કોઓર્ડિનેટ x કોઓર્ડિનેટ y હોય છે, એટલે કે આપણે અહીંયા x y. હવે આપણો જે લિનિયર પોલિનોમિયલનો ગ્રાફ છે ને ફ્રેન્ડ્સ એ ઇન્ટરસેક્ટ થશે ને તો એમાં આપણને સોલ્યુશનમાં x જ મળે છે ને, y મળે છે ના, y તમને મળતો જ નથી. તો y મળતો નથી તો y તો કોઈ પણ હોઈ શકે ને, અને x શું મળે છે? તો કે -b/a એટલે કે કોઈ એની જગ્યાએ મળે છે. તો તમારો જે પોઈન્ટ હશે ને -b/a, 0. હવે અહીંયા 0 હોય અને અહીંયા કોઈ પણ y નો પોઈન્ટ હોય ફ્રેન્ડ્સ, એટલે તમારો પોઈન્ટ તમારે x માં ઇન્ટરસેક્ટ થશે. હવે તમારે યાદ રાખવાનું છે. કઈ રીતે યાદ રાખશો? તો અહીંયા જો x ની મેક્સિમમ પાવર કેટલી છે ફ્રેન્ડ્સ? x ની મેક્સિમમ પાવર લિનિયર છે એટલે 1 હશે. તો એની જેટલી મેક્સિમમ પાવર હોય ને એટલા પોઈન્ટમાં એનો ગ્રાફ ઇન્ટરસેક્ટ થશે. ફોર એક્ઝામ્પલ હું આનો ગ્રાફ છે ને આ રીતે ડ્રો કરું છું. આ કોનો ગ્રાફ છે? તો કે આપણો જે પોલિનોમિયલ છે ને p(x), પોલિનોમિયલ p(x) ઇક્વલ ટુ x + b નો આ મેં ગ્રાફ ડ્રો કર્યો છે. હવે એ છે ને અહીંયા x એક્સિસમાં 1 પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરશે. યાદ રાખજો જેટલી પાવર એટલા પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થશે, આટલું યાદ રાખવાનું છે. હું ફોર એક્ઝામ્પલ હજી એક ગ્રાફ ડ્રો કરું. ચાલો આ રીતે મેં ગ્રાફ ડ્રો કર્યો છે. હવે એમાં હું તમે જો આ એક ગ્રાફ બીજો ડ્રો કર્યો તો આ કેટલા? તો કે x એક્સિસ આડી જે હોય ને હોરિઝોન્ટલ x એક્સિસ કહેવાય, એને કેટલા પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે? તો કે 1 પોઈન્ટમાં. તો ફ્રેન્ડ્સ આ જે ગ્રાફ છે ને એ 1 પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે છે, એનો મીનિંગ એવો થાય કે એ લિનિયર પોલિનોમિયલનો ગ્રાફ છે. આટલું યાદ રાખવાનું. જેટલા પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે ને કાઉન્ટ કરવાનું. 1 પોઈન્ટમાં કરે તો લિનિયરનો ગ્રાફ છે. 2 પોઈન્ટમાં આપણો ગ્રાફ ઇન્ટરસેક્ટ કરે તો એ કયો છે? તો કે ક્વોડ્રેટિકનો. 3 પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે તો એ આપણો ક્યુબિક પોલિનોમિયલનો ગ્રાફ છે. સો ફ્રેન્ડ્સ હવે આગળ વધીએ આપણે. ઇન્ટરસેક્ટ એટ 1 પોઈન્ટ. હમણાં જ મેં તમને કીધું કે લિનિયર પોલિનોમિયલમાં મેક્સિમમ પાવર વેરિયેબલની 1 હોય એટલે એનો ગ્રાફ 1 પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થશે. કોને? તો કે x એક્સિસને. તમારે y ને નથી જોવાની. કોને? હોરિઝોન્ટલ એટલે કે x એક્સિસમાં કેટલા પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે ને એ જોવાનું. ચલો નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ ક્વોડ્રેટિક પોલિનોમિયલ. ક્વોડ્રેટિક પોલિનોમિયલ તમે જુઓ તો p(x) = ax² + bx + c where a does not equal to 0. આ જનરલ ફોર્મ છે. હવે ફ્રેન્ડ્સ આ જનરલ ફોર્મ તમને યાદ જ છે. હવે એનો ગ્રાફ જોઈ લઈએ તો કે ગ્રાફ કઈ રીતે ઇન્ટરસેક્ટ થશે? તો એના ગ્રાફ બે રીતે ઇન્ટરસેક્ટ થાય ફ્રેન્ડ્સ.
એના ગ્રાફ બે રીતે ઇન્ટરસેક્ટ થશે. આપણે ગ્રાફ ડ્રો કરીએ. સો ફ્રેન્ડ્સ અહીંયા તમે ગ્રાફ જોઈ શકો છો. હવે આનો ગ્રાફ છે ને ફ્રેન્ડ્સ ક્વોડ્રેટિક પોલિનોમિયલનો આ રીતે હશે. હવે જો તમે અહીંયા એક્સ એક્સિસ ને જોવાનો, કોને જોવાનું? એક્સ એક્સિસ ને. એક્સ એક્સિસ ના તમે જો કેટલા પોઈન્ટમાં, તો કાંઈ 1 અને આ 2. એટલે યાદ રાખવાનું છે ફ્રેન્ડ્સ, તમારો 2 પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે છે એક્સ એક્સિસ ને, તો એ ક્વોડ્રેટિક પોલિનોમિયલનો જ ગ્રાફ હશે એવું આઈડેન્ટિફાઈ કરવું તમારે. કોનો? ક્વોડ્રેટિક પોલિનોમિયલનો. કેમ? કારણ કે એક્સ એક્સિસમાં કેટલા પોઈન્ટમાં, તો કે 2 પોઈન્ટમાં. હવે જો એમાં બે ટાઈપ હોય છે, ઇફ a ગ્રેટર ધેન 0 અને a લેસ ધેન 0. હવે જો a શું છે, તો કે a છે x² નો કોએફિશિયન્ટ. એટલે યાદ રાખવાનું, તો તમારો જે ક્વોડ્રેટિક પોલિનોમિયલ આપ્યો છે એમાં x² ની સાથે શું મલ્ટીપ્લાય થયેલું છે, પોઝિટિવ નંબર કે નેગેટિવ? જો પોઝિટિવ નંબર હશે તો અપસાઇડ પેરાબોલા, એટલે કે તમને આ જે u બતાવે છે એ ગ્રેટર ધેન 0. ફોર એક્ઝામ્પલ હું તમને લખું 2x² + 3x + 5. ફ્રેન્ડ્સ આ એક્ઝામ્પલ છે, તો આ એક્ઝામ્પલનો ગ્રાફ છે ને u આવશે, u જતો u, એટલે કે ઉપરની સાઈડ અપસાઇડ પેરાબોલા આવશે. કેમ? કારણ કે એમાં જો આગળ 2 છે ને ફ્રેન્ડ્સ એ કેવો છે, પોઝિટિવ છે. એટલે તમારો આ ગ્રાફ આ રીતે આવશે. નાઉ ફ્રેન્ડ્સ ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ, તમે -4 x² + 2x + 3. હવે તમે જો અહીં x² ની સાથે શું છે, નેગેટિવ નંબર, તો આનો ગ્રાફ છે ને ડાઉન સાઈડ જે આવશે, ડાઉન સાઈડ તમારો પેરાબોલા આવશે. આ જે યુ શેપ છે ને એને પેરાબોલા કહેવાય. અપસાઇડ અને ડાઉન સાઈડ આવું યાદ રાખવાનું છે. પોઝિટિવ હોય તો અપસાઇડ, નેગેટિવ હોય તો ડાઉન સાઈડ પેરાબોલા. હવે ફ્રેન્ડ્સ આપણે છે ને એનો ગ્રાફ કઈ રીતે આવશે હું તમને બતાવું. હવે એનો ગ્રાફ આપણે આ રીતે ડ્રો કરીએ. જો આ ડાઉન સાઈડ પેરાબોલા, એટલે કે ઊંધો યુ છે, એ પણ 2 પોઈન્ટમાં જ ઇન્ટરસેક્ટ કરશે ફ્રેન્ડ્સ. એટલે 2 પોઈન્ટમાં 2 પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થતો હોય ને તો તમારે યાદ રાખી લેવાનું છે એ કોનો, ક્વોડ્રેટિક પોલિનોમિયલનો. ડાઉન સાઈડ હશે ને તો a લેસ ધેન 0 જ હશે. a લેસ ધેન 0. કેમ? કારણ કે એ છે ને આપણને કન્ડિશન આપેલી છે a લેસ ધેન 0. એ શું છે, તો કે કોએફિશિયન્ટ ઓફ x². x² નો કોએફિશિયન્ટ જે a છે ને એ લેસ ધેન 0 હોય ને તો ડાઉન સાઈડ પેરાબોલા, અને જો પોઝિટિવ 0 હોય ને એટલે ગ્રેટર ધેન 0 તો તમારે શું આવશે, અપસાઇડ પેરાબોલા. હવે જો અહીં તમને આપેલું છે ઇન્ટરસેક્ટ એટ 2 પોઈન્ટ્સ, મેક્સિમમ 2, એટલે 2 પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરશે જ ફ્રેન્ડ્સ. નાઉ નેક્સ્ટ ફ્રેન્ડ્સ, રિલેશનશિપ બિટવીન ઝીરોસ એન્ડ કોએફિશિયન્ટ ઓફ પોલિનોમિયલ. હવે તમને ક્વોડ્રેટિક પોલિનોમિયલ હોય, ક્યુબિક હોય કે પછી લિનિયર હોય, હવે એના રિલેશન ચેક કરવાના છે. હવે આપણે અત્યારે કયું જોયું, તો કે ક્વોડ્રેટિક જોયું, તો એમાં જે કોએફિશિયન્ટ અને જે તમારા રૂટ મળે છે ઝીરોસ, એ બે વચ્ચેનું આપણે રિલેશન બતાવવાનું છે ફ્રેન્ડ્સ. પહેલા તો હવે આપણને કોઈ પણ ક્વોડ્રેટિક પોલિનોમિયલ આપ્યો હોય ફ્રેન્ડ્સ, કોઈ પણ ક્વોડ્રેટિક પોલિનોમિયલ આપ્યો હોય તો એના આપણે રૂટ ફાઇન્ડ કરતા શીખવા જોઈએ પહેલા. તો ફોર એક્ઝામ્પલ આપણે એક ક્વોડ્રેટિક પોલિનોમિયલ લઈ લઈએ, 6x² - 12x + 6. ચાલો આ તમને પોલિનોમિયલ ઇન x આપેલો છે. હવે ફ્રેન્ડ્સ આને આપણે ફાઇન્ડ કરવાનું છે, આના બે રૂટ મળે. કેમ? કારણ કે એની મેક્સિમમ પાવર કેટલી છે, 2. એટલે આના રૂટ કેટલા મળશે ફ્રેન્ડ્સ, 2 મળશે. તો હવે ક્વોડ્રેટિક પોલિનોમિયલ છે એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ અહીંયા 2 મેક્સિમમ પાવર 2, પછી મિડલમાં 1 પાવર ને પછી કોન્સ્ટન્ટ. આ ફોર્મમાં દેખાય તો મિડલ ટર્મ સ્પ્લિટિંગ તમારે કરવી. હવે મિડલ ટર્મ સ્પ્લિટિંગ તમને શીખવાડી દઉં. મિડલ ટર્મ સ્પ્લિટિંગમાં કઈ રીતે કરવું, ફર્સ્ટ ઇન્ટુ લાસ્ટ શું આવે, 6 × 6 36. 36 ના એવા બે પાર્ટીશન કરો, એવા બે ફેક્ટર પાડો કે જેનું એડિશન સબટ્રેક્શન તમારું મિડલ ટર્મ આવવું જોઈએ. હવે ઘણી રીતે પડે. જો આને તમે 9 4s લખી શકો, આને તમે 4 9s લખી શકો, 12 3s લખી શકો. ખ્યાલ આવે છે? ઘણી બધી રીતે લખી શકાય. પણ
પણ આપણે મિડલ ટર્મ છે ને એ સેટ કરવાનું છે ફ્રેન્ડ્સ. તમે જો આ 9 + 4 કરો તો 12 આવશે? નહીં આવે. 4 + 9 કરો 12 આવશે? નહીં આવે. 12 + 3 કરો નહીં આવે. તો તમારે એવું સેટ કરવાનું છે ફ્રેન્ડ્સ કે જ્યાં શું થતું હોય તો કે મિડલ ટર્મ સેટ થતું હોય. એટલે આપણે લખશું 6 6 36, 6 + 6 12 થઈ જાય છે. હવે યાદ રાખવાનું છે મિડલ ટર્મની સાઇન બિગ નંબરને આપવી, પણ બે સેમ હોય તો કોઈ પણ એકને આપવાનું. હવે હું અહીંયા વિચારીશ માઇનસ આપું કે પ્લસ. હવે વિચારો, એકને માઇનસ આપ્યું, બીજાને હું પ્લસ આપીશ ને તો -6 + 6 0 થઈ જાય. આપણે -12 લાવવું એટલે અહીં શું આપવું પડશે? માઇનસ. હવે તમે ચેક કરો, જો માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ 6 × 6 36 આવી ગયું. એટલે મિડલ ટર્મની જગ્યાએ હવે આપણે આ લખશું. હવે જો આને ડાયરેક્ટ મેથડ તમને શીખવાડીશ કઈ રીતે થાય. તો હવે આપણે લખશું મિડલ ટર્મની જગ્યાએ શું લખશું તો કે આવ્યા માઇનસ x લગાડવાનો, -6x + 6 2 ની પેર બનાવો. 2 ની પેર બનાવશો ફ્રેન્ડ્સ એટલે અહીંયાથી શું કોમન નીકળશે તો કે બંનેમાંથી 6x કોમન. શું બચ્યું તો કે અહીંયા 6x નીકળી ગયા તો 1x બચ્યો હશે, -6x કોમન નીકળી ગયું, કાંઈ ન હોય તો 1 બચ્યું હશે. હવે અહીંયા વચ્ચે માઇનસ છે તો માઇનસ શું કોમન નીકળશે તો કે 6, બંનેમાંથી 6 કોમન તો શું બચ્યું x - 1. હવે જો બંનેમાં x - 1 વાળો બ્રેકેટ છે એ સેમ છે તો એને કોમન કાઢો ફ્રેન્ડ્સ તો શું બચશે તો કે 6x - 6. હવે ફ્રેન્ડ્સ તમને મેં શું કીધેલું કે રૂટ ફાઇન્ડ કરવા હોય તો ફ્રેન્ડ્સ = 0 લેવું પડે. તો આપણે શું કરશું, આના = 0 લઈ લઈએ. હવે જો અહીંયા તમને 2 બ્રેકેટનું મલ્ટિપ્લિકેશન 0 મળ્યું છે ફ્રેન્ડ્સ, તો બેમાંથી એક 0 હશે તો જ મળ્યું હશે 0. તો આપણે લઈએ therefore x - 1 = 0 or 6x - 6 = 0. સો ફ્રેન્ડ્સ અહીંયા આપણે સોલ્વ કરીએ તો x = મળશે તમને 1 ઓર અહીંયા x = તમને મળશે -6, પેલી સાઈડ જાય તો +6/6 એટલે 1. હવે ફ્રેન્ડ્સ આ જે રૂટ છે એ આ આપણે લોંગ મેથડથી કરાવ. ડાયરેક્ટ તમારે ફાઇન્ડ કરવા હોય તો એક મેથડ છે આપણી પાસે. જો અહીંયા સુધી તમારે યાદ રાખવાનું, આ જે હું તમને લાઈન કરું છું અહીંયા સુધી યાદ રાખવાનું કે આ કઈ રીતે પાર્ટીશન આવ્યું તે, બરોબર. એની પછી જે આપણે લખીએ છીએ ને એ નહીં. હવે તમારે શું કરવાનું તો કે તમારે જે પાર્ટીશન શું આવ્યો તો કે -6 -6. હવે તમારે શું કરવાનું છે ફ્રેન્ડ્સ તો કે એકને આલ્ફા કહી દેવાનો અને એકને બીટા કહી દેવાનો ફ્રેન્ડ્સ. જે પહેલો હોય એને આપણે આલ્ફા કહી દઈએ અને જે બીજો હોય એને આપણે નામ આપી દઈએ બીટા, એટલે કે બીટા -6. હવે જો આ રીતે મેળવો આલ્ફા અને બીટા. હવે તમારે શું કરવાનું છે, બે આ પાર્ટીશન થઈ જાય ને પછી તમારે શું કરવાનું છે ફ્રેન્ડ્સ તો કે x નો કોએફિશિયન્ટ હોય ને, x² નો જે કોએફિશિયન્ટ હોય ને એનો આપણે અપોઝિટ લેવાનો. એટલે અહીંયા +6 આપ્યું છે તમને x² નો કોએફિશિયન્ટ, એનો અપોઝિટ શું થાય તો કે -6. તો એનાથી ડિવાઈડ કરવાના, -6 -6 એટલે તમને આલ્ફા શું મળ્યો, આલ્ફા = -6 + 6 આન્સર આવ્યો 1. અહીંયા ચેક કરીએ, અહીં -6 થી ડિવાઈડ કરવાનો હતો ને એટલે અહીંયા આવશે -6 + 6 આન્સર શું આવ્યો બીટા = 1. હવે આલ્ફા અને બીટા ડાયરેક્ટ આ 1 મળી ગયા. તો આ ફ્રેન્ડ્સ તમારા મેથડ યાદ રાખવાની. શું કર્યું મેં તો કે પહેલા આપણે આ ફર્સ્ટ અને લાસ્ટનું મલ્ટિપ્લિકેશન જે આવ્યું એના બે પાર્ટીશન કર્યા, મિડલ ટર્મ સેટ કર્યું, મિડલ ટર્મની સાઇન બિગ નંબરને આપીને એ રીતે સાઇન સેટ કરી, પછી જે બે પાર્ટીશન મળે છે એને એકને આલ્ફા એકને બીટા કહી દેવાનું. બંનેના ડિવિઝનમાં શું લખવાનું ફ્રેન્ડ્સ તો કે x² નો કોએફિશિયન્ટ સાઇન ચેન્જ કરીને મૂકવાનો, પ્લસ હોય તો માઇનસ વાળું મૂકવાનું, માઇનસ હોય તો પ્લસ વાળું મૂકવાનું. આટલી સમજ પડી. તો આ એક એક્ઝામ્પલ હતો. હજી એક આપણે એક એક્ઝામ્પલ લઈએ. સો ફ્રેન્ડ્સ અહીંયા આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ, 6x² - 13x + 6. હવે આપણે ડાયરેક્ટ મેથડ કરવાની છે ફ્રેન્ડ્સ. જ્યારે પણ આવે ત્યારે આપણે શું કરશું, ડાયરેક્ટ મેથડ. ફર્સ્ટ અને લાસ્ટનું મલ્ટિપ્લિકેશન 6 6 36 સાઇન વિથ મલ્ટિપ્લિકેશન હો, અહીંયા પ્લસ માઇનસ હોત તો -36 આવત. હવે આનું પાર્ટીશન કરો, ફેક્ટરાઇઝ કરો, મિડલ ટર્મ સેટ થવું જોઈએ. તો જો અહીંયા થાય છે 9 4 36, 9 + 4
13 થઈ જાય છે ફ્રેન્ડ્સ. હવે જો મિડલ ટર્મની સાઇન બિગ નંબરને આપી પછી સ્મોલ નંબરને ચેક કરવું, માઇનસ મૂકશું તો આપણો -13 આવી જાય, તો કે હા. માઇનસ ન આવતું તો પ્લસ મૂકવાનું. એટલે બિગ નંબરની સાઇન ફિક્સ જ હોય, મિડલ ટર્મને હોય ને એ બિગ નંબરને આપી જ દેવાની. પછી સ્મોલ નંબરને વિચારવાનું, માઇનસ મૂકીશ તો શું આન્સર આવશે, મિડલ ટર્મ આવી જશે, પ્લસ મૂકીશ તો શું મિડલ ટર્મ આવી જશે, આ રીતે વિચારવાનું. તો આપણે માઇનસ મૂકતા -9 -4 -13 થઈ જાય છે. થઈ ગયું. હવે મેં તમને કીધું ડાયરેક્ટ આપણે કરવાનું. શું કરવાનું? ડાયરેક્ટ કઈ રીતે કરશું ફ્રેન્ડ્સ? તો પહેલા એકને આલ્ફા કહી દેવાનો. આલ્ફા શું મળશે? તો કે -9. બીટા શું મળશે? તો કે -4. હવે હું તમને જે હાઇલાઇટ કરીને બતાવું છું ને ફ્રેન્ડ્સ, એ તમારે ડિવિઝનમાં મૂકવાનું. શું હાઇલાઇટ કર્યું? તો કાંઈ જો x² નો કોએફિશિયન્ટ જે મેં હાઇલાઇટ કર્યું છે ને એ જ તમારે મૂકવાનું છે ફ્રેન્ડ્સ. મેં 6 હાઇલાઇટ કર્યો છે તો તમારે ડિવિઝનમાં 6 મૂકવાનો છે. પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. શું ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ? તમારે એક ધ્યાન રાખવાનું છે કે તમે જે ડિવિઝનમાં 6 મૂકો છો ને એની અપોઝિટ સાઇન મૂકવાની. અહીંયા +6 હતું ને તો હું -6 મૂકીશ, આટલું ધ્યાન રાખવાનું છે. ડાયરેક્ટ થઈ જશે ફ્રેન્ડ્સ, લોંગ મેથડ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ થઈ જશે, પણ થોડું ધ્યાન રાખવાનું. હવે જો માઇનસ કટ, અહીંયા હું કરીશ 3 × 2 = 6, 3 × 3 = 9. અહીંયા હું કટ કરીશ, આ માઇનસ કટ, 3 × 2 = 6, 2 × 2 = 4. આન્સર શું આવ્યો ફ્રેન્ડ્સ? આલ્ફા = 3/2 એન્ડ બીટા = 2/3. આલ્ફા અને બીટા મળી ગયો ફ્રેન્ડ્સ. હવે તમારે એના રિલેશન ચેક કરવા વાળું જોવાનું છે. તમને આલ્ફા અને બીટા ફાઇન્ડ કરતા આવડી ગયું? તો હવે આગળ વધીએ, કારણ કે આલ્ફા અને બીટા ફાઇન્ડ કરશો ને પછી જ ક્વેશ્ચન થશે, ત્યાં સુધી થશે નહીં. હવે જો તમારે આ યાદ રાખવાનું છે, સપોઝ ઝીરોસ આર આલ્ફા એન્ડ બીટા. હમણાં જ મેં તમને મેન્શન કરીને કહી દીધું કે આપણે એક રૂટ આલ્ફા અને બીજો રૂટ બીટા કહેવાનો છે. ચલો, સમ ઓફ ઝીરોસ તમારે યાદ રાખવાનું. સમ ઓફ ઝીરોસ એટલે આલ્ફા પ્લસ બીટા = -b/a, માઇનસ એઝ ઇટ ઇઝ. બી શું છે? તો કે બી છે કોએફિશિયન્ટ ઓફ x. તમારું જે જનરલ ફોર્મ આ રીતે હતું ને હું લખી દઉં, p ઓફ x પોલિનોમિયલ ઇન x = ax² + bx + c. ફ્રેન્ડ્સ આ રીતે હતું. તો એમાં તમે જુઓ આ b શું છે? તો કે b છે ને એ x નો કોએફિશિયન્ટ છે, તો અહીંયા પણ -b કોએફિશિયન્ટ ઓફ x. a શું છે? તો કે કોએફિશિયન્ટ ઓફ x². એટલે તમારે આ ફોર્મ્યુલા યાદ રાખવાની છે, આલ્ફા પ્લસ બીટા = -b/a. આ યાદ રાખવાનું. અને પ્રોડક્ટ ઓફ 0, પ્રોડક્ટ મીન્સ મલ્ટિપ્લિકેશન ઓફ 0 મીન્સ સોલ્યુશન યા તો રૂટ્સ. આલ્ફા × બીટા = c/a. આવું યાદ રાખવાનું છે ફ્રેન્ડ્સ. આલ્ફા × બીટા = c/a. હવે ફ્રેન્ડ્સ આ બે વસ્તુ યાદ રહી ગઈ હોય તો હવે આપણે જે આ ફોર્મ્યુલા છે ને એના પરથી આપણે રિલેશન ચેક કરીએ. હવે તમારા ક્વેશ્ચન કઈ રીતે પૂછાય? જો આ રીતે પૂછાય. હું એક્ઝામ્પલ આને જ બનાવી દઉં. ફાઇન્ડ રૂટ્સ, યા તો આની જગ્યાએ 0 આવી શકે યા તો સોલ્યુશન આવી શકે. ફાઇન્ડ રૂટ્સ એન્ડ ચેક સમ એન્ડ પ્રોડક્ટ એન્ડ their relation between coefficient of x² x and constant. આ બધા કોન્સ્ટન્ટ જે છે એટલે કે જે તમારા કોએફિશિયન્ટ છે અને એનો રિલેશન તમારે ચેક કરવાનો થશે સમ અને પ્રોડક્ટ સાથે. તો આ રીતે તમને ક્વેશ્ચન બનાવીને આપે. અને નીચે ક્વેશ્ચન આપ્યો છે 6x² - 13x + 6. તો આના રૂટ આપણે ફાઇન્ડ કર્યા. આ આપણો આલ્ફા મળ્યો, આ તમારો શું મળ્યો છે? બીટા. તો ફ્રેન્ડ્સ આલ્ફા અને બીટા મળી જાય પછી તમારે રિલેશન ચેક કરવાનું છે. તો આપણે બે રિલેશન ચેક કરશું. પહેલું રિલેશન આપણે લખીએ, આલ્ફા પ્લસ બીટા = -b/a. આ એક રિલેશન આપણું એડિશન વાળું, સમ વાળું છે ફ્રેન્ડ્સ. સો વોટ ઇઝ આલ્ફા? આલ્ફા ઇઝ 3/2. વોટ ઇઝ બીટા? બીટા ઇઝ 2/3 = as it is -b as it is. b = what? તો તમારે આને કમ્પેર કરીને લખી દેવાનું. જો આપણું જે જનરલ ફોર્મ છે ને ax² + bx + c, આ જનરલ ફોર્મ છે. તો એને કમ્પેર કરશો ને ફ્રેન્ડ્સ એટલે તમને a = શું પડશે? a = 6.
b ઇક્વલ ટુ -13, c ઇક્વલ ટુ 6. આ તમને કમ્પેર કરશો ને એટલે મળશે ત્યાંથી. તો અહીંયા આપણે -b upon a minus as it is, b equal to what? b equal to -13. So we write here in bracket -13 upon a is what? 6. We solve both side. Here 3 3s are cross multiply કરીએ આપણે, એટલે અલગ કલર લઈએ એટલે ખ્યાલ આવે તમને. cross multiply by both multiply. 3 3s are 9, વચ્ચે પ્લસ છે તો પ્લસ, 2 2s are 4, divide by 2 3s are 6. right side minus into minus, plus 13 upon 6. So here 9 plus 4 is what? 13 upon 6 equal to 13 upon 6. So here left hand side and right hand side are equal. So we write here left hand side equal to right hand side. So friends, આ રીતે ચેક કરવું. આ હજી આપણે શું ચેક કર્યું છે? એડિશન, સમ વાળું ચેક કર્યું છે. હવે આપણે મલ્ટીપ્લિકેશન વાળું ચેક કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે ક્વેશ્ચન પૂછાય, ફાઇન્ડ ધ રૂટ્સ એન્ડ ચેક ધેર રિલેશન between coefficient and what? coefficient and sum and product. આ રીતે ક્વેશ્ચન પૂછાય ફ્રેન્ડ્સ. તો અહીંયા આપણે સમ વાળું ચેક કરી લીધું છે. હવે આપણે પ્રોડક્ટ વાળો એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા ઇક્વલ ટુ ફોર્મ્યુલા છે c અપોન a. તો ફ્રેન્ડ્સ, આલ્ફા હમણાં શું મળેલો હતો કે આલ્ફા 3/2, બીટા ઇઝ 2/3 ઇક્વલ ટુ c અપોન a. c is what? c is 6 upon a is what? 6. So 2 2 cut, 3 1s are 3. So left side is what? 1. Here right side we simplify it. 6 1s are 6. Answer is 1. So here 1 equal to 1. Left hand side equal to right hand side. તો ફ્રેન્ડ્સ, આ ચેક થઈ ગયું રિલેશન. તો આ રીતે પણ આપણે ચેક કરી શકાય. તમારે ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ સમ, પછી -b upon a, પછી પ્રોડક્ટ અને c upon a અલગ અલગ કરીને પછી એને કમ્પેર કરો ને તો એ આન્સર તો આ જ આવશે ફ્રેન્ડ્સ. પણ એક સાથે આ કમ્પ્લીટ થઈ જાય કોઈ ભૂલ વગર. તો ફ્રેન્ડ્સ, આ મેથડ એકદમ ઇઝી છે, તો તમે આ કરી શકો છો. હવે જો આ રીતે ક્વેશ્ચન પૂછાય છે એટલે તમારે આ બે વસ્તુ યાદ રાખવાનું, એક તો સમ અને એક બીજું શું? તો કે પ્રોડક્ટ. હવે એના પછી છે રિમેમ્બર p of x equal to what? k in bracket x square minus alpha plus beta into x plus alpha beta. હવે ફ્રેન્ડ્સ, ઘણીવાર ક્વેશ્ચન એવા પૂછાય છે કે તમને બે રૂટ આપેલા હોય, રૂટ આલ્ફા અને બીટા આપેલા હોય, એના પરથી તમારે પોલિનોમિયલ ફાઇન્ડ કરવાનું હોય. ફોર એક્ઝામ્પલ, આલ્ફા ઇક્વલ ટુ 2, બીટા ઇક્વલ ટુ, આપણે આ જ ક્વેશ્ચન લઈએ ને, આપણને જે હમણાં જ આલ્ફા આપણે જે મળેલો છે એ જ લઈએ. આલ્ફા ઇક્વલ ટુ શું મળેલું હતું? 3/2. તો એને જ આપણે ક્વેશ્ચન બનાવી દઈએ. આલ્ફા ઇક્વલ ટુ 3/2, બીટા ઇક્વલ ટુ 2/3. ધેન ફાઇન્ડ પોલિનોમિયલ. હવે તમને પોલિનોમિયલ ફાઇન્ડ કરવાનું કીધું, કયા ટાઈપનો છે તમને આપ્યું નથી, પણ તમને ખબર હોવી જોઈએ કઈ રીતે. તો કે અહીંયા તમને આલ્ફા અને બીટા 2 રૂટ આપેલા છે. બે રૂટ હોય એટલે એ ક્વોડ્રેટિક જ હોય ફ્રેન્ડ્સ. તો તમે ક્વોડ્રેટિક માટે યાદ કરો, હમણાં જ મેં તમને કીધું આવ્યું, p of x equal to k in bracket x square minus alpha plus beta into x plus alpha beta. તો અહીંયા આપણે પોલિનોમિયલમાં મૂકીએ p of x equal to k in bracket x square minus alpha plus beta. તો તમારે અહીંયા alpha plus beta લખવાનું છે. alpha શું છે? 3/2 plus beta શું છે? 2/3 into x plus alpha into beta. એટલે alpha ની જગ્યાએ તમારે મૂકવાનું છે ફ્રેન્ડ્સ અહીંયા 3/2 into 2/3. ચલો હવે આને આપણે સોલ્વ કરશું ને ફ્રેન્ડ્સ, એટલે આપણો જે પોલિનોમિયલ છે ને આયરો આજે એ જ આવી જશે. જોજો કે શું છે ને હમણાં સમજ પડશે તમને. ઇક્વલ ટુ કે ઇન બ્રેકેટ, ચલો મલ્ટીપ્લાય કરીએ આ x સ્ક્વેર. હવે જો 3/2 પ્લસ 2/3 હમણાં જ આપણે કરેલું, શું આન્સર આવેલો? 13/6 minus 13/6.
પ્લસ હવે આ 3 3 કટ થઈ જશે, આ 2 2 કટ થઈ જશે, કઈ ન હોય તો 1 બચે ફ્રેન્ડ્સ. હવે કે શું છે તો કે 6 છે અહીંયા. કેમ કઈ રીતે ખબર પડશે 6 છે તો કે અહીંયા ડિવિઝનમાં જે દેખાય ને એ જ હોય ફ્રેન્ડ્સ. અહીં જે ડિવિઝનમાં દેખાય ને એ જ કે હોય. તો તમે બધાને 6 થી મલ્ટીપ્લાય કરશો ને એટલે આન્સર આવશે તમારો 6x². 6x². અહીંયા 6 મલ્ટીપ્લાય કરશો એટલે નીચે 6 છે કટ થઈ જાય એટલે આન્સર આવશે -13 અને અહીંયા +6 કરશો એટલે આન્સર આવ્યો 6x² -13. અહીંયા x ભૂલાઈ ગયો છે +6. તો આવી ગયો તમારો જે ક્વેશ્ચન હતો એ. એટલે યાદ રાખજો તમને રૂટ આપેલા હોય ને તો પોલિનોમિયલ ફાઇન્ડ કરી શકાય, ને પોલિનોમિયલ આપ્યો હોય તો રૂટ કઈ રીતે ફાઇન્ડ કરવા, રિલેશન ચેક કઈ રીતે કરવું, એ બધું જ આપણે અહીંયા ડિટેલમાં આપી દીધું છે ફ્રેન્ડ્સ. હવે નેક્સ્ટ છે તમે થિયરી જુઓ. ઇફ આલ્ફા એન્ડ બીટા આર અપોઝિટ. તમને જો આ લાઈન દેખાય છે આલ્ફા એન્ડ બીટા આર વોટ અપોઝિટ. અપોઝિટ મીન્સ એક 2 હોય ને તો બીજો -2 હોય, એક 3 હોય તો બીજો -3 હોય, એને અપોઝિટ કહેવાય. આલ્ફા એન્ડ બીટા આર અપોઝિટ ધેન બી = 0. યાદ રાખજો જેના રૂટ આલ્ફા અને બીટા અપોઝિટ હશે ને એનો મિડલ ટર્મ 0 આવશે જ. તમારે ચેક કરવું હોય તો ચેક કરજો. આ મેં જે મેથડ કરાવી ને આ મેથડ, આ મેથડ રીતે તમે જો ચેક કરજો. હું એક એક્ઝામ્પલ આપું તમને. આલ્ફા = હું તમને 2 આપું, બીટા = એનો અપોઝિટ -2 આપું. હવે જો આપણે આ જે થિયરી છે ને આપણે આ જે હમણાં મેં તમને કીધું આલ્ફા પ્લસ બીટા એને આ અપોઝિટ છે, અપોઝિટ વાળું, તો તમારે આલ્ફા અને બીટા કેવા દેખાય છે તો કે એક 2 છે તો બીજો -2 અપોઝિટ છે. તો ફ્રેન્ડ્સ મેં જે તમને આ રીત સમજાવી ને એ રીતે તમે એનો પોલિનોમિયલ ફાઇન્ડ કરો જેમાં મિડલ ટર્મ નહીં હોય. બી = 0 થઈ જશે ફ્રેન્ડ્સ. એટલે યાદ રાખવાનું જેના રૂટ અપોઝિટ હોય, જેના રૂટ અપોઝિટ હોય, જેના રૂટ અપોઝિટ હોય એનો મિડલ ટર્મ બી = 0 થાય. આ MCQ માં પૂછાય, સેક્શન એની અંદર પૂછાય. નેક્સ્ટ એના પછી છે ઇફ આલ્ફા એન્ડ બીટા આર રેસિપ્રોકલ. રેસિપ્રોકલ મીન્સ એકબીજાના ઇન્વર્સ, ધેન A = C. આલ્ફા અને બીટા એકબીજાના રેસિપ્રોકલ હોય ને તો A = C થાય. અને A = C હોય ને A અને C શું છે તો કે A છે તમારો આયરો, જો A છે આયરો એટલે કે તમારો x² નો કોએફિશિયન્ટ. A શું છે તો કે x² નો કોએફિશિયન્ટ છે અને C શું છે તો કે કોન્સ્ટન્ટ છે. C તમારો કોન્સ્ટન્ટ છે. તો તમે અહીંયા આ ક્વેશ્ચનમાં રિલેટ કરો એ શું છે તો કે આલ્ફા અને બીટા રેસિપ્રોકલ હોય ને એકબીજાના તો A = C થાય. અને A = C આપેલું હોય ને ફ્રેન્ડ, A = C તો એના જે બે રૂટ મળશે ને એકબીજાને કેવા હશે, રેસિપ્રોકલ જ હશે. ચેક કરો, આપણો ક્વેશ્ચન એવો જ લીધેલો છે કે અહીંયા જો A = 6 આપેલા છે, C = 6 છે, તો A = C છે અહીંયા. તો એના રૂટ તમે જુઓ, રૂટ તમે એના જુઓ તો એકબીજાને કેવા છે, રેસિપ્રોકલ છે. રેસિપ્રોકલ મીન્સ કે 3/2 છે તો બીજો એનો રેસિપ્રોકલ કયો થાય તો કે 2/3. ખ્યાલ આવે છે? રેસિપ્રોકલ મીન્સ કે એકબીજાના વ્યસ્ત, એકબીજાના ઇન્વર્સ. તો અહીંયા તમારે યાદ રાખવાનું છે પહેલું અને છેલ્લું ઇક્વલ હોય ફ્રેન્ડ્સ. પહેલું અને છેલ્લું ઇક્વલ હોય તો એના જે રૂટ છે આલ્ફા અને બીટા એ કેવા મળશે, આલ્ફા અને બીટા કેવા મળશે તો કે ઇન્વર્સ મળશે, રેસિપ્રોકલ મળશે. આનાથી ઊંધું યાદ રાખો કે આલ્ફા અને બીટા ઇન્વર્સ હોય, રેસિપ્રોકલ હોય તો A = C. આલ્ફા અને બીટા રેસિપ્રોકલ તો A = C. ખ્યાલ આવે છે? નાઉ નેક્સ્ટ ફ્રેન્ડ્સ ક્યુબિક પોલિનોમિયલ. હવે આપણે જોવાનું છે ફ્રેન્ડ્સ ક્યુબિક પોલિનોમિયલ, જેમાં તમારી 3 પાવર 2 પાવર 1 પાવર ને કોન્સ્ટન્ટ આ રીતે તમારું જનરલ ફોર્મ દેખાય છે ફ્રેન્ડ્સ. હવે જો મેં આગળ જે ક્વોડ્રેટિક નું હતું એના ક્વેશ્ચન પૂછાય છે. ક્યુબિક ના ક્વેશ્ચન બોર્ડની એક્ઝામમાં કે સ્કૂલની એક્ઝામમાં કોઈ પણ જગ્યાએ પૂછાતા નથી ફ્રેન્ડ્સ. તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે સ્ટાર કરીને. આ જે એક્ઝામ્પલમાં હવે ક્વેશ્ચન આપ્યો છે નીચે સ્ટાર કરીને આપ્યું છે, નોટ ફોર એક્ઝામ પર્પઝ. એટલે એક્ઝામના પર્પઝથી નથી, ખાલી તમારે તમારી સમજ માટે શીખવું હોય તો શીખી શકાય. તો તમારો જે ક્યુબિક પોલિનોમિયલ છે એનું જનરલ ફોર્મ છે A does not equal to 0. હવે જો આનો ગ્રાફ છે ને ફ્રેન્ડ્સ ઇન્ટરસેક્ટ એટ 3 પોઈન્ટ. કેમ 3 પોઈન્ટ તો કે એનો જો તમે x ની ઉપર મેક્સિમમ પાવર કેટલી દેખાય છે 3, જેની મેક્સિમમ પાવર જેટલી હોય એટલા એને રૂટ હોય. અને એ જોઈ લીધું આપણે કે આ જે ક્યુબિક પોલિનોમિયલ છે ને તો એનો ગ્રાફ ફ્રેન્ડ કઈ રીતે મળશે, એનો ગ્રાફ આ રીતે મળશે. ફોર એક્ઝામ્પલ આપું છું, પછી કોઈ પણ રીતે તમને પૂછાય
હું એનો ગ્રાફ ફોર એક્ઝામ્પલ આપું છું. જો આ રીતે હવે એક્સ એક્સિસ ને જોવાનું, કોને જોવાનું? એક્સ એક્સિસ ને. તો એનો ગ્રાફ છે ને એક્સ એક્સિસ ને કેટલા પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થવો જોઈએ? તો કે 3. તો તમે જો અહીંયા 1 2 and 3. તો તમારો પોલિનોમિયલ ઇન એક્સ છે ને એ 1 2 અને 3 પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થશે. અને તમને આવો ગ્રાફ આપ્યો હોય ને, તમને પૂછ્યું હોય ને વિચ પોલિનોમિયલ, તો તમારે લખવાનું છે આન્સરમાં ક્યુબિક પોલિનોમિયલ. કેમ? કારણ કે એક્સ એક્સિસમાં 3 પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થાય છે. કેટલા પોઈન્ટમાં? 3 પોઈન્ટમાં. એટલે તમારે લખવાનું છે ક્યુબિક પોલિનોમિયલ. હવે ફ્રેન્ડ્સ એટલી તો સમજ પડી કે જેટલી પાવર એટલી ડિગ્રી ને એટલા એના રૂટ હોય છે અને એટલા પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થાય છે એક્સ એક્સિસમાં. આટલી સમજ પડી. હવે આ જે ક્યુબિક પોલિનોમિયલ છે ને એના રિલેશન તમારે ખાલી યાદ રાખવાના છે. એ એક્ઝામમાં પૂછાતા નથી એના ક્વેશ્ચન. સેક્શન એમાં કદાચ આ ફોર્મ્યુલા પૂછાઈ જાય પણ એના ક્વેશ્ચન છે સોલ્વ કરવા વાળા એ પૂછાતા નથી. તો જોઈએ આપણે. સપોઝ ઝીરોસ આર આલ્ફા બીટા એન્ડ ગામા. જો ક્યુબિક હોય તો 3 એના રૂટ હોય, તો એકને આલ્ફા નામ આપવાનું, બીજાને બીટા અને ત્રીજાને ગામા. તો જો હવે આપણે એનું સમ જોવાનું. સમ શું છે? તો કે આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ -b/a. હવે યાદ રાખજો, ત્યાં આલ્ફા પ્લસ બીટામાં -b/a હતું ને, ત્યાં b અલગ હતો. ત્યાં b શું હતું? તો કે કોએફિશિયન્ટ ઓફ x. અહીંયા b શું છે? તો કે અહીંયા b છે કોએફિશિયન્ટ ઓફ x². તમે જો અહીંયા x² ની સાથે b મલ્ટીપ્લાય થયો છે. ત્યાં આગળ શું હતું? તો કે x ની સાથે b મલ્ટીપ્લાય થયેલો હતો. એટલે ધ્યાન રાખવાનું. અહીંયા તમને જનરલ ફોર્મ આવડતા છે ને તો તમને તરત ખબર પડી જશે. અહીંયા b છે ને એ x² નો કોએફિશિયન્ટ છે, છતાં મેં અહીં લખેલું જો માઇનસ કોએફિશિયન્ટ ઓફ x². અને નીચે શું છે? કોએફિશિયન્ટ ઓફ x³. અહીંયા એ શું છે? તો કે કોએફિશિયન્ટ ઓફ x³. x³ નો કોએફિશિયન્ટ છે એટલે કે x³ સાથે મલ્ટીપ્લાય થયેલો છે. હવે ફ્રેન્ડ્સ જો 2 નું મલ્ટીપ્લિકેશન નું એડિશન છે. આલ્ફા બીટા પ્લસ બીટા ગામા પ્લસ ગામા આલ્ફા. ફોર્મ્યુલા છે c/a. અને પ્રોડક્ટ આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા શું છે? -d/a. આ તમારે યાદ રાખવાની છે 3. આના કોઈ ક્વેશ્ચન પૂછાતા નથી. તમને સેક્શન એમાં થિયરી પૂછાય એટલા માટે તમારે યાદ રાખી લેવાની. ફ્રેન્ડ્સ રિમેમ્બર યાદ રાખજો કે તમને આલ્ફા બીટા અને ગામા ત્રણેય આપેલું હોય. તમને આલ્ફા બીટા ગામા આપેલું હોય ફ્રેન્ડ્સ, તો તમે ડાયરેક્ટ ક્યુબિક પોલિનોમિયલ ફાઇન્ડ કરી શકો. તો એની માટેની આ ફોર્મ્યુલા છે તમારે યાદ રાખવાની છે ફ્રેન્ડ્સ. p of x equal to k in bracket x³ minus in bracket alpha plus beta plus gamma x² plus alpha beta plus beta gamma plus gamma alpha into x minus alpha beta gamma. આ ફ્રેન્ડ્સ તમારે યાદ રાખવાની છે. યાદ રાખશો તો ક્યારેક કામ લાગશે. હવે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ જાય તો તમને આવડવા જોઈએ ફ્રેન્ડ્સ. જ્યાં કે શું છે? તો કે નોન ઝીરો રિયલ નંબર છે. જે તમને આગળ મેં સમજાવેલું કે શું હતો ત્યાં 6 હતો. અહીંયા તમારો ક્વેશ્ચન જે રીતે સોલ્વ કરો એ રીતે તમે કે લઈ શકો છો. નેક્સ્ટ ફ્રેન્ડ્સ આઈડેન્ટિટીઝ છે. તો આ આઈડેન્ટિટીઝ તમારે ખાલી લર્ન કરી લેવાની છે. આમાંથી કોઈ કામ આવે કોઈ કામ ન આવે. એટલે તમારે ખાસ કરીને આમાં કોઈ કામ તો આવતી નથી લગભગ, પણ તમારે જે બેઝિક છે ને પહેલી 4 5 એ તમારે કરી લેવાની. ક્યુબિક વાળી પૂછાતી નથી એટલે એ તમારે કરવાની થતી નથી. પહેલી 4 કરી લેજો. ખાલી તમારે એક્ઝામ પર્પઝથી મેં બધી મૂકેલી છે, કદાચ કોઈ આવી જાય તો, પણ પહેલી 4 તમારે વધારે કરવી ફ્રેન્ડ્સ. નીચે તમને નોટ આપેલી છે. ઇફ a is a 0 of p of x then x minus a is a factor of px. એટલે કે a છે ને કોઈનો 0 હોય ને કોઈ px નો, તો એનો એક શું થશે ફેક્ટર? તો કે x minus a. માનો કે -4 હોય કોઈનો 0, તો એનો ફેક્ટર કયો થશે? x plus 4. માનો કે -7 હોય તો શું થશે? x plus 7. માનો કે 14 હોય તો શું થશે? x minus 14. આવું છે. અહીંયા તમને શું આપ્યું છે? a. તો શું થશે? x minus a. આવું યાદ રાખવાનું છે. પણ આનો કોઈ લગભગ યુઝ આવતો નથી. ક્યાંક તમને ફેક્ટરાઇઝ કરવામાં પૂછાઈ જાય તો તમારું કામનું છે ફ્રેન્ડ્સ. ક્યાં તો સેક્શન એમાં પૂછાતું હોય એટલા માટે એ તમારે થોડુંક લર્ન કરી લેવાનું. સો ફ્રેન્ડ્સ આ વિડીયો તમને જો હેલ્પફુલ લાગ્યો હોય ને, અને જો તમે છેલ્લે સુધી જુઓ છો ને, એટલે કાંઈક તો તમને ગમ્યું હોય. અને વિશ્વાસ રાખજો ફ્રેન્ડ્સ કે તમારી જેટલી પણ થિયરી હું ચલાવું છું ને ફ્રેન્ડ્સ, જે રીતે ચલાવું છું ને, એક પણ ક્વેશ્ચન તમારા બોર્ડની એક્ઝામમાં મિસ થવાનો નથી. આટલો વિશ્વાસ રાખજો કક્ષા એજ્યુકેશન અને નિખિલ સર ઉપર.
ફ્રેન્ડ્સ આ એક પણ ક્વેશ્ચન આમાંથી તમારો થિયરીનો બોર્ડની અંદર મિસ થશે નહીં. તો તમને આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય ને તમારા મિત્રો સાથે શેર કરો ફ્રેન્ડ્સ. સો નો મોર ટેક ટાઈમ, વી સ્ટોપ હિયર ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ.